આજે આપણે મેલોડી ટી બનાવીશું। એના માટે આપણને 1 કપ દૂધ જોઈશે, 1 ટેબલસ્પૂન ખાંડ જોઈશે, 1 ટેબલસ્પૂન ચા જોઈશે, અડધો કપ પાણી જોઈશે અને 3 મેલોડી ચોકલેટ જોઈશે। Prime Minister Modi brought us a gift, a very, very good toffee. मेलोडी सिर्फ एक वायरल ट्रेंड नहीं बल्कि भारत और इटली की मजबूत दोस्ती की पहचान बन गया है। प्रधानमंत्री नरेंद्र मोदी और जॉर्जिया मेलोनी की शानदार बॉन्डिंग दुनिया को ये संदेश देती है कि अच्छे रिश्ते ही दो देशों को और करीब लाते हैं। दोस्ती, विश्वास और साझेदारी की यह मेलोडी आज हर तरफ छाई हुई है। तो चलिए हमारी रेसिपी की ओर आगे बढ़ते हैं। तो 21 મે એટલે ઇન્ટરનેશનલ ટી ડે। તો આજના દિવસે આપણે એક યુનિક ચા બનાવવાની છે અને મેલોડી ચોકલેટનું તો તમને ખબર જ છે। તો આપણે એક અલગ જ ટેસ્ટની ચા બનાવીશું, લગભગ તમે ક્યાંય પીધી નહીં હોય। આપણે આ ચા બનાવવાની હવે રીત જોઈશું, શું કરવાનું છે। તો આપણે તપેલીમાં અડધો કપ પાણી ગરમ કરીશું। એની અંદર આપણે ખાંડ નાખીશું અને ચા એડ કરીશું। હવે આપણે દૂધ નાખીએ ને એમાં આપણે આ મેલોડી ચોકલેટ છે એને આપણે છીણીની મદદથી આપણે છીણ કરીને 3 પીસ છે ને એ આપણે અંદર નાખી દઈશું, એટલે એ ઓગળી જશે અને એનો મસ્ત ટેસ્ટ આવશે। તો આપણે ચોકલેટ ખોલી અને છીણીને અંદર એડ કરી દઈશું। છીણીની મદદથી આપણે છીણ કરીને અંદર મેલોડી ચોકલેટ એડ કરી દઈશું। જે ચોકલેટ છે મેલોડી, ઘણા એને ચોકલેટ કહે છે, ઘણા એને ટોફી કહે છે। ચોકલેટ નાખ્યા બાદ હવે આપણે અંદર 1 કપ દૂધ નાખીશું। હવે આને બરાબર ઉકળવા દઈશું। ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું। આ રીતે આપણે હલાવતા રહેવાનું એટલે ચોકલેટ બરાબર ઓગળી જાય। હવે આપણે એને ગાળી લઈશું। તો ચા આપણી તૈયાર થઈ ગઈ છે, એક ઉભરો આવી ગયો છે, ચા તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગાળણીની મદદથી ગાળી અને એને સર્વ કરીશું। હવે આપણે ચા ગાળીશું। તો દોસ્તો આપણી મેલોડી ટી તૈયાર છે।